લાલપુરની 14 નંબરની જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા બનેલા વર્ષાબેન તુષારભાઈ માંકડિયાની જામનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક બાદ લાલપુર પથકમાં તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ વર્ષાબેનને મુલાકાત લઈ તેમને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। ત્યારબાદ વર્ષાબેન માંકડિયાએ જામનગર જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતાની ઓફિસમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। શિક્ષણ ક્ષેત્રે તેમને મળેલી આ નવી જવાબદારીઓને કારણે લાલપુર વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદ સાબરમતી નદીમાંથી એક નવજાત બાળકનું ભ્રૂણ મળી આવ્યું છે। કોઈ અજાણી મહિલા મૃત બાળકના ભ્રૂણને સાબરમતી નદીમાં વહેતું કરીને જતી રહી હતી। રિવરફ્રન્ટ પર આવેલી એક મહિલાને જાણ થતાં તેને પોલીસને જાણ કરી હતી। પોલીસે ફાયરની ટીમ દ્વારા મૃત ભ્રૂણને બહાર કાઢી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જિલ્લાના 8માંથી 4 તાલુકામાં 1 મીમીથી 4 મીમી સુધી વરસાદ નોંધાયો છે। રાત્રિ દરમિયાન હિંમતનગરમાં છૂટાછવાયા વરસાદ વરસ્યો હતો। આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં જિલ્લાના 2 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। હિંમતનગરમાં 1 મીમી અને પ્રાંતિજમાં 2 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા હતા। છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ ખેડબ્રહ્મામાં 4 મીમી, ઈડરમાં 1 મીમી, હિંમતનગરમાં 1 મીમી અને તલોદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે આજે સવારે હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। અમદાવાદ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે છોડ આપી તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ જીએમ પાંડે નિરીક્ષણ કારમાં ખેડબ્રહ્મા જવા રવાના થયા હતા। આ મુલાકાત તાજેતરમાં સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન એમ બારૈયા દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરાયેલી રજૂઆતોના પગલે થઈ હતી। સાંસદે વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ અને સુવિધાઓ સુધારવા માટે માંગણી કરી હતી। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં સોલા સાયન્સ સિટી, નિકોલ, નરોડા, ગોતા, ચાંદલોડિયા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થયા બાદ વરસાદ થતાં વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેથી વાહન ચાલકોને લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર થયા હતા। પ્રહલાદનગર, જોધપુર, આનંદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। વિઝિબિલિટી ઘટી જવાને કારણે વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને વાહન હાંકવું પડી રહ્યું છે। નોકરી માટે જતા લોકોને પણ વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આવક વૃદ્ધિ, વિકાસ કામોને મંજૂરી અને મહિલા સભ્યોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના મહત્વના નિર્ણયો લેવાયા હતા। આ સભામાં બિનખેતી ઉપકર પ્રતિ રૂપિયા 150 પૈસા સુધી વધારવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો। આ ઉપરાંત 5.70 કરોડના ખર્ચે 82 વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી। પંચાયત ધારા અધિનિયમ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પોતાની આવક વધારવા માટે પ્રતિ રૂપિયે 300 પૈસા સુધીની બિનખેતી ઉપકર લાગુ કરવાની જોગવાઈ છે। આ જોગવાઈ હેઠળ સામાન્ય સભામાં આગામી 5 વર્ષ માટે પ્રતિ રૂપિયે 150 પૈસા સુધીનો બિનખેતી ઉપકર ઉઘરાવવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે। આ દરખાસ્ત હવે આખરી બહાલી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે। વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જ રિક્ષામાં બેસીને 2 યુવકો દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોમાં 2 શખ્સ રિક્ષામાં ખુલ્લેઆમ દારૂ પીતા જોવા મળે છે। એટલું જ નહીં, એક શખ્સ બાળકને સિગારેટ પીવડાવતો હતો। પોલીસે તપાસ કરીને મોહિત ભોસલે અને સલમાન દિવાનની ધરપકડ કરી અને બંને સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ કાર્યવાહી બાદ બંને આરોપીઓએ કાન પકડીને દારૂ નહીં પીવે તેવી વાત કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે। પકડાયા પછી કાન પકડીને કહ્યું કે હવે પછી ક્યારેય દારૂ નહીં પીએ। જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામ નજીક ઊંડ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન અને વહન સામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। આ કાર્યવાહીમાં આશરે 40 લાખની કિંમતના 3 વાહનો સીઝ કરવામાં આવ્યા છે। ભૂસ્તર શાસ્ત્રી જામનગરની સૂચનાથી ગેરકાયદેસર ખનન અને વહનની ફરિયાદના આધારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ ટીમમાં નિખિલભાઈ, આનંદભાઈ અને રશનીભાઈનો સમાવેશ થતો હતો।
આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા નાગરિકો માટે વિશેષ પ્રજાલક્ષી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. દેશ કે વિદેશમાં વસતા ભાઈઓ સુધી બહેનો દ્વારા મોકલવામાં આવતી રાખડી સમયસર અને સરળતાથી પહોંચી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં રક્ષાબંધન નિમિત્તે વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ ટોકન કે લાઇન વિના સીધું રાખડીનું બુકિંગ કરવામાં આવશે. આવતીકાલથી સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર 10% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન કુલ 538 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 81 વીજ ચોરીના કેસ પકડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 30.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલ સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર NN અમીનની રાહબરી હેઠળ 39 ટીમોએ આ કામગીરી કરી હતી. આ ટીમોએ 34 પોલીસ કર્મીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને 4 વિડીયોગ્રાફર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ સુરેન્દ્રનગર વર્તુળના અણિયાળી, ભાડવાળા, દેવસર, ગુંદિયાળા, ટુવા, ખાખરાળી, રાજાવાડ, વરસાણી અને વઢવાણ જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.